સંખેડાના રંગબેરંગી ફર્નિચર પર યુદ્ધનું ગ્રહણ લાગ્યું છે, જે ફર્નિચરની ચમક અને કલાત્મક ડિઝાઇને સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. તે સંખેડાનો ફર્નિચર ઉદ્યોગ આજે પોતે જ ઝાંખો પડી ગયો હોય તેમ લાગે છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામની ઓળખ સમાન આ ઉદ્યોગ અત્યારે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ અને મોંઘવારીના બેવડામાં નીચે દબાયેલો છે. મુખ્ય સમસ્યા કાચા માલના વધતા ભાવ અને ઘટતી માંગની છે. ફર્નિચર બનાવવા માટે વપરાતું સાગી લાકડું અને વિદેશથી આવતું રો મટીરિયલ અત્યંત મોંઘું બન્યું છે. બીજી તરફ યુદ્ધની સ્થિતિના કારણે વિદેશી બજારોમાં નિકાસ ઠપ જેવી થઈ ગઈ છે. અમે જે બહારથી માલ જે રવાના કરતા હતા, એક્સપોર્ટ કરતા હતા, અહીંયાથી લોકલ પણ વેચાણ થતું હતું, એમાં બહુ યુદ્ધને લીધે બહુ પ્રોબ્લેમો થઈ ગયા. પ્રોબ્લેમો એ થયા કે કાચી મટીરિયલ્સના ભાવ ખૂબ વધી ગયા. રો મટીરિયલ્સ જે ગાદીઓ છે, કલર છે, બધાના ભાવ એટલા બધા ઉચકાઈ ગયા છે કે કારીગરોને કેવી રીતે કામ કરાવવું, હાલની પરિસ્થિતિ બહુ અઘરી થઈ ગઈ છે. કારીગરોને રાખવા મુશ્કેલ થઈ ગયા છે. અમે પોતે કમનું ઘર ચલાવતા હોય તે અમારું મન જાણે છે. એટલે એટલી બધી પરિસ્થિતિ થઈ જાય છે. એને માટે કંઈ ઉકેલ થાય એવું કંઈક કરો કે અમને કંઈ રાહત મળવી જોઈએ. અત્યારે અમારે મોંઘવારીમાં કલર, બીજી બધી વસ્તુ જે કંઈ અમારે લાવીએ એ અમને મોંઘી પડે છે, અને મોંઘી લાવવી પડે છે, અને ઘરાકી બિલકુલ મંદી થઈ ગઈ છે. અને એક્સપોર્ટનું જે કામકાજ હતું ને એ અત્યારે બિલકુલ ઠપ થઈ ગયું છે. બિલકુલ એક્સપોર્ટનું કોઈ ઓર્ડર નથી આપતા અમને, કે એક્સપોર્ટનું કામ નથી મળતું આ યુદ્ધના કારણે. અને જે અમારા કારીગરો જે કામ કરે છે એને અમારે કોઈ બી હિસાબે અમને હાંજ પડે એટલે અમારે એમને પૈસા ચૂકવી દેવા પડે. સંખેડાનું ફર્નિચર તેની ખાસ ડિઝાઇન, લાકડા પરના નેચરલ કોટિંગ અને રંગબેરંગી કલા માટે ઓળખાય છે. સાગના લાકડામાંથી બનતા અહીંના ઝૂલા, સોફા, ટેબલ, ખુરશીઓની વર્ષોથી વિદેશોમાં મોટી નિકાસ થતી હતી. એક સમય એવો હતો કે વિદેશી ઓર્ડરો એટલા આવતા કે કારીગરોને શ્વાસ લેવાની પણ ફુરસદ નહોતી મળતી. પણ આજે એ જ કારખાનાઓમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. સંખેડાના અંદાજે 100 જેટલા પરિવારો સંપૂર્ણપણે આ ધંધા પર નિર્ભર છે. યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક બજારમાં આવેલી મંદીની સીધી અસર હવે સંખેડાના કારીગરો પર જોવા મળી રહી છે. તૈયાર માલ વેચાતો નથી અને ખર્ચ વધી રહ્યો છે. ત્યારે આ કારીગરીને જીવંત રાખવી એક મોટો પડકાર બની ગયો છે. રો મટીરિયલની શોર્ટેજ છે, જે ટર્પેન્ટાઇન, ગાદી, કાપડ, નાના મોટા રો મટીરિયલ છે, એના વગર અમારું ફર્નિચરનું ઉત્પાદન થવું મુશ્કેલી થઈ રહી છે. હાલની ડિમાન્ડની વાત કરવા જઈએ તો કસ્ટમરોની જે ડિમાન્ડ છે તે પ્રમાણે અમને થોડું બહુ મોટી ઇફેક્ટ થઈ છે કે કસ્ટમરોની જે રિક્વાયરમેન્ટ છે એ ડાઉન થતી રહી છે. ઇવન પ્રાઇસ વધી રહી છે. તો અત્યારની જે મહામારી, વિશ્વયુદ્ધની જે મહામારીના લીધે અમને ધંધામાં ઘણી મોટી કફોડી હાલત જોવા મળી રહી છે. કારીગરો તો અમારી પાસે કામ છે, કામ શું કરાવું એ અત્યારે અમારી પાસે એટલી કોઈ એવી હાલત દેખાતી નથી કે આગળ 2 મહિના 3 મહિના સુધીનું કામ હવે દેખાતું નથી. જે પહેલાંના સમયમાં જે કામ અમને જોવા મળતું, અત્યારે એવું કામ છેલ્લા 2 મહિનામાં અમને કામનું ઘણું ડાઉનની ગતિ જોવા મળે છે, સીધી નીચેની અસર જોવા મળે છે. હાલમાં અમે જે 6 મહિના પહેલાંના જે બધા જૂના ઓર્ડરો લીધેલા છે, દેશ વિદેશમાં જે એક્સપોર્ટમાં જે આપણા ગુજરાતીઓ છે જ્યાં દરેક દેશોમાં વસેલા છે, અમારી પાસે ઓર્ડરો જૂના છે પેન્ડિંગ. જે જૂના ભાવના ઓર્ડરો લીધેલા છે, અત્યારે એક્સપોર્ટના રેટ અમને એવા મળ્યા છે, એની લીધે અમને પણ ખોટ મળી રહી છે. અમે અમારા ઘરના થોડા પૈસા ઉમેરીને, અમારા ધંધાના પૈસા ઉમેરીને અમારે એમને તો ફર્નિચર પ્રોવાઈડ કરવું પડશે. પણ જે નવા ઓર્ડરો લેવામાં અમને જે દિક્કત આવી રહી છે એક્સપોર્ટમાં, એ બહુ મોટો અમને સામનો આવી રહ્યો છે. તો અમારા માટે આ વર્ષ તો થોડું નિષ્ફળ રહ્યા છે. આ વર્ષ એક્સપોર્ટ રિલેટેડ જો આવું નવું રહેશે તો અમારા ધંધાને ખૂબ મોટું અસર જોવા મળી રહી છે.